એટલે તો વાઈફ બનાવે દવા બનાવીએ. સો હે ગાઈસ, સ્વાગત છે ફરીથી તમારું એક મારા નવા વ્લોગમાં. તો કેમ છો? તો આપણે વહેલા વ્લોગ સ્ટાર્ટ કર્યો. અમે વહેલા જ કરીએ, પણ આજ થોડો મોડો સ્ટાર્ટ કર્યો. આ જુઓ ખેતરમાં ડાયરેક્ટ ચાલુ કર્યો અને હું તો બતાવવા લાવ્યો હતો. એટલે 10 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો, આજ 10 વાગે. બાકી મોસમ તમે દેખી શકો મસ્ત. તો આવું મોસમ દેખો, પહેલાં તમે જુઓ મોસમ આવો ને, એન્ડ આરી ગરમી તો લાગે જ છે. બાકી હું તમને ના બતાવવા લાવ્યો તો જુઓ, પહેલાં બતાવી લઈને એનું હતું. હાલ વરસાદનું ફુવારા ગોઠવેલા પણ હાલ ચાલુ નહીં કરી. બાકી આ વરસાદનો આટલી મોટીથી જોઈ શકો ગાર હજુ ગાર આવ્યા નહીં સેવો, મતલબ ગાર નહીં આવી. અને બાકી અમે પોણિયારી જતા હોયથી મતલબ એ પોખરો ઉભા હું તમને બતાવું. દૂર આ પોખરો તમને નહીં દેખાય. ધૂંધલો રહ્યો ને આ પોખરો, પણ ધૂંધલું થઈ ગયું. જુઓ ચારે ઓર ધૂંધ ઈગણ વાદળો હોય. આ સાઈડ તમે જોઈ શકો. એથી સીધોમાં આ સાઈડ પોખરો રહ્યો ને ઈગણ પોણિયારી અમે જ્યાં હતા હમણાં વ્લોગ બનાવે. અને પેલી ફેરે જતા એક સાઈડ આટલે આ પેલા પોખરા દેખાય, બાકી આ નહીં દેખાતા. લાઈને સર પોખરાયું આમ તો જુઓ પેલો રે. બાકી એવા તમે મોસમ ચેક કરો. બાકી આપણે જઈએ છીએ ઘેર, તો ઘેર જઈને મળીએ. બાકી મોડો વ્લોગ ચાલુ કર્યો હતો એટલે હું કીધું આમ તો ઘેરથી કરવાનું, તો હું કીધું હવે ઘેર જઈને કરું. પણ પછી કીધું કે ખેતરમાં હવે શું તો એથી સ્ટાર્ટ કરી દઉં. કીધું આ બધું બતાવવાનું તમને. તો અમુક થોડી મોટીથી અમુક થોડું નેનું એ રીતના છે બધું. બાકી વરસાદ આવે એટલે હાલ તો પાવાની જરૂર નહીં. બાકી જઈએ ઘેર. અને હવે અંબાજીના લગભગ થોડા જ દાડા બધા પગપાળા જાય. એટલે સારા વ્લોગ બનાવશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જોવા હોય તો. મળીએ. તો ગાઈસ વાગ્યા છે 11:30 વાગે. એને 11 વાગે હું ક્ષેત્રમાં ઘેર આવી ગયો. તો ખાવા હાલ ખાઈ લીધું. હાલ જ ખાવા ખાધું તો મેં કીધું વ્લોગ બનાવું. બાકી હવે ગાઈસ નક્કી કર્યું કે ફેમિલી વ્લોગ બનાવવાનું, પણ 500 સબસ્ક્રાઈબર પૂરા તો તાણે જ આપણે બનાવવાનું કીધું હતું. તાણે જ બનાવશો. 500 સબસ્ક્રાઈબર પૂરા કરાવો તો આપણે બનાવીએ તો મસ્ત વ્લોગ આવી. બાકી હવે કોઈ ફેર જ વ્લોગ મેં કોઈ એમાં જો કોઈ સારું હોય, પ્રસંગ હોય, કોઈ કેવું હોય, જો આપણે ગુજરાતમાં થોડું ફેમસ હોય એના એવા જ વ્લોગ મેં કે જો મારા અંબાજીનો મહામેળો આવશે કે હવે ચાલુ થાય એટલે મેં કોઈ બાકી એટલું હવે તો હું મેં કોઈ ઘેર હવે બનાવો રોજ એક ને એક બતાવો એટલે તમને કંટાળો આવે. અને ઉપરથી મજા આવતી હોય તો કમેન્ટ કરજો, તો હું બનાવવાનું ચાલુ રાખું. કારણ આ ભાઈના અલગ થોડું અલગ બતાવો. તમે કમેન્ટ કરો એક પ્રકારનું આપણે બનાવશો. બાકી હાલ હું રહ્યા છીએ હવે 11:30. બાકી કોઈ બને તો બનાવીએ આગળ. તો ગાઈસ જોઈ શકો આપણા પાસે કોમ્પ્યુટર તો કંઈ નહીં, એક વાર થવા લાયા ના તો સ્પીકર જો પહેલાં લઈ ગયા હતા. આ કોમ્પ્યુટર લગભગ કરવા ડિસ્પ્લેવાળું મોટું જોઈતી બનાવ્યું. CPU બગડી ગયું એટલે વક કરાવીને તાણવાના હવે વિડીયો બનાવવાનું ચાલુ કરવું પડશે. બાકી મોટું પેલું તો કોઈ નહોતું, હું બતાવ્યું ને હમણાં તો કંઈ નહીં, ખાસું કરવા ડિસ્પ્લેવાળું. તો હવે મળીએ. હવે દબતું નહીં, ચાલુ આવે રાખ દે. ઢોકન નહીં પાવાનું. આટલું જ એટલું એટલે બોટર મોજો પહેરવા દે. પકડતી રાજુ નેચરલી પકડતી. આમ નાઈ જવું પડશે. દવા બનાવી દવારી તો વાઈફ બનાવે દવા બનાવીએ. ઓકે એથી હોય એથી કંટ્રોલ કરવાના છે. એટલે એ રહ્યું ને શું થયું તે હોય. ઘરમાં સોટવાનું મેં ડોગરમાં કૂતરો અહીં ચડી જાય ને ખેણો આવી જાય.
તો ગાય સારે ઊંધે મારવાની દવા સોટી નતું લે ચાલુ કરી એટલે એવું ઊંધે ઓના કહેવાય આ હાફ જાય કે હા જેટલી ઊંધી એટલે તમારે દવાનું હોય બહુ ડેન્જર આપણે અડવાનું નહીં બાકી આ જુઓ તમે નાઇટ્રોજન ફોલ હોલ બતાવો જો હાલે ધુમાડો જાય નીકળો નાઇટ ફ્લો થયો ફ્લો તો ગાઈસ જે છે ખેતરમાં વાગ્યા છે જોઈ લે 4:30 થયા અને હવે જે આટલા આજુ થોડું વધારે મોડું થઈ ગયું બાકી પંકજભાઈને આવ્યા હતા પંકજભાઈને એ રે પેલા ઇવન ઊંધી થોડી વાળી હતી એટલે દવા છોડતા હતા એટલે હું થોડો જ વ્લોગ બનાવતી વધારે બનાવવાનો હતો એ રે 12:30 ઉધી રહ્યા હતા પછી 1 વાગે મોગ ગયા ને પછી સુઈ ગયો હતો એટલે પછી હવે ડાયરેક્ટ ખેતરમાં આવ્યો એટલે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ઘેરમાં ભૂલી ગયું થોડું બનાવવાનું કોઈ બનાવી નહીં બાકી જે આગળ બનાવીએ બાકી જીઆર ખેતરમાં જોઈ શકો તમે એવું ખતરનાક નારો કૂતરો હોય રીત છે નદી બરાબર કરી એ જુઓ ખાલે આ કૂતરા એને એ જ કહો કે જીએ ખેતરમાં તો ગાઈસ તમે જોઈ શકો પેલા દવા સોડામાં ફળીની નેગામણની લગભગ શોર્ટ આવી જી કઈ કરેલ હા શોર્ટ આવી જી લગભગ જુઓ પેલા દવા શોર્ટ આવી જી લગભગ એ સોટી રે ગાય સાલ આ જુઓ ઓયા હો મોસમ તો દેખાય છે એવું બતાવું બાકી હવે 4 લેવા આવ્યા રિચાર્જ બાકી હવે જઈએ અને બ્લોગ ન હોય કરીને જ કરીએ એન્ડ વાગે છે 5:30 તો 5:30 આજ વહેલો બ્લોગ એન્ડ કરી દઈએ તો બ્લોગ ન કરીએ હોય કરીને એન્ડ તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા નવા બ્લોગ સાથે